ચાલો તમારું ધોરણ 12 નું રિઝલ્ટ આવશે એટલે તમારી સમક્ષ જે બે આંકડા હશે એમાં એક પર્સન્ટેજ અને એક બીજો છે પર્સન્ટાઇલ રેન્ક. બંને વચ્ચે શું તફાવત છે એ તમને જાણકારી હવે મળી જશે અને મહેન્દ્રએ તેની જાણકારી બહુ સારી આપી. હવે આપણી સમક્ષ કેલેન્ડરનું ગણિત ટોપિક લઈને આવી રહ્યો છે કરણ સિંધા. મેથ સેમિનારમાં કેલેન્ડરમાં કેવી રીતે ગણિતનો ઉપયોગ થાય છે તે શીખીશું. તો આપણા બધાને ખબર છે કે લીપ વર્ષ હોય તો લીપ વર્ષ કેવી રીતે શોધાય, તો કેવી રીતે લીપ વર્ષ ચકાસવું. તો આપણો જે દિવસ હોય છે તે 24 કલાકનો હોય છે. એટલે કે પૃથ્વી જે છે તે પોતાની ધરી પર ફરતા 24 કલાક જેટલો સમય લગાડે છે. પરંતુ જે 24 કલાક જેટલો સમય લગાડતો નથી, 23 કલાક અને 56 મિનિટ જેટલો સમય લગાડે છે. તો આ 4 મિનિટ જાય છે ક્યાં? તો આ 4 મિનિટ આપણે દરરોજની 4 મિનિટ ગણીએ તો 4 વચ્ચે એક આખો દિવસ બની જાય છે, જે આપણે ફેબ્રુઆરી મહિનામાં 29મો દિવસ ગણીએ છીએ. એટલે કે તેને લીપ વર્ષ કહેવાય. તો સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય છે. એટલે કે આખા વર્ષના ગણીએ તો 365 દિવસ હોય છે, પ્લસ 52 અઠવાડિયા હોય છે અને એક દિવસનો વધારો હોય છે. અને લીપ વર્ષમાં ગણીએ તો ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય છે, 52 અઠવાડિયા હોય છે, પ્લસ 2 દિવસનો વધારો હોય છે. લીપ વર્ષ ધારો કે કોઈ લીપ વર્ષ આપેલ હોય, ધારો કે 1952, તો એ છેલ્લા 2 અંકને 4 વડે ભાગીને જો શેષ 0 મળે તો તે લીપ વર્ષ છે, અને શેષ 0 ન મળે તો તે લીપ વર્ષ નથી. તો પહેલા 52 ને 4 વડે ભાગીને છે. જે રીતે ગમે તે વર્ષને 4 વડે ભાગીને જો શેષ 0 મળે તો તે લીપ વર્ષ છે, અગર શેષ 0 ન મળે તો તે લીપ વર્ષ નથી. વર્ષ આપેલું હોય કે કોઈ પણ તારીખ આપેલી હોય તો એને આપણે ગમે તે વાર કઈ રીતે શોધાય. કોઈ પણની જન્મ તારીખ બોલો. 10 ફેબ્રુઆરી તારીખે કયો વાર હશે એ કહી દેશે. એટલે એના માટેના કોડ છે ખાસ હોવાનું પહોંચી રહેશે. જાન્યુઆરી માટે કયો કોડ છે?
નંબર એટલે 0 પ્લસ વર્ષ એટલે 2000 થી 2099 ની સાલમાં હોય તો 1900 બાદ કરી દેવાના. તો 2009 માઈનસ 1900 તો આવશે 109 પ્લસ વર્ષની સંખ્યા એટલે લીપ વર્ષની સંખ્યા એટલે 109 ને આપણે 4 વડે ભાગીને 4 2 8 2 કે વર્ષ હોય તો વાત જો હોય તો આવી સૂત્ર મૂકીને તેને 7 વડે ભાગીને જો શેષ 0 મળે તો રવિવાર અને એવી રીતે 7 ધારો કે 1 2 3 4 6 અને રવિવાર 0 અથવા 7 જો શેષ 0 મળે તો રવિવાર આવે છે. એવી રીતે કોઈ પણ જન્મ તારીખ હોય તો ગમે તે જન્મ તારીખનો આપણે વાત કરી શકીએ છીએ. આવી રીતે બીજો કોઈ જન્મ તારીખ બોલો. જુલાઈનો કોડ જોઈએ તો 6 પ્લસ 1978 લેવાના પ્લસ 78 ને 4 વડે ભાગીને 4 તો
ટોટલ હાલ 3 કેલેન્ડરો જે છે આપણે ઉપયોગમાં લઈ રહ્યા છીએ. જેમાંનું જે અત્યારે જે વાત કરી કરણે એ છે ગ્રેગોરિયન કેલેન્ડર. આ ગ્રેગોરિયન જે કેલેન્ડર છે એના સિવાયના બીજા 2 કેલેન્ડર છે. એક છે વિક્રમ સંવત કેલેન્ડર, એક છે શક સંવત. જો વિક્રમ સંવત કેલેન્ડર પ્રમાણે આપણે અત્યારે હાલ કયું વર્ષ ચાલી રહ્યું છે એની ગણતરી કરવી હોય તો હાલ કયું ચાલી રહ્યું છે 2025. 2025માં જો આપણે 57 ઉમેરીએ તો આપણને વિક્રમ સંવત વર્ષ જે અત્યારે કયું ચાલી રહ્યું છે એ મળે. અને શક સંવત પ્રમાણે જો કયું વર્ષ ચાલી રહ્યું છે એ જોતું હોય તો 2025 માંથી આપણે 78 બાદ કરવાના હોય છે. આવી રીતે 3 કેલેન્ડરો પ્રમાણે આપણે અત્યારે હાલ કયું વર્ષ ચાલી રહ્યું છે એની માહિતી મેળવી શકીએ છીએ. હવે આપણી સમક્ષ નરેન્દ્ર સિંધા જે ટોપિક લઈને આવી રહ્યા છે ગુણાકાર કરવાની સરળ રીત. ગુડ આફ્ટરનૂન. આજના મેથ સેમિનારમાં મારે ગુણાકારની રીત છે. તો હું તમને ગુણાકારની રીત શીખવાડીશ. હું જાણું છું કે તમને બધાને ગુણાકાર શીખીને જ આવ્યા છે, પણ આજે હું તમને એક અલગ નવી રીતથી ગુણાકારની રીત શીખવાડીશ. ચલો આ ગુણાકાર કોણ કરવા આવશે? ચિરાગ. ચલો આ રીત તો બધાને આવડે જ છે, પણ હું તમને એક અલગ રીતથી ગુણાકાર શીખવાડીશ. તો સૌપ્રથમ પહેલા આપણે એક ચોરસ દોરીશું. તે ચોરસની અંદર આપણે 4 ભાગ પાડીશું. આ દરેક ચોરસના વિકર્ણ દોરીશું. પછી જે પહેલી સંખ્યા 78 છે તેને અહીંયા લખીશું અને જે બીજી સંખ્યા 87 તે અહીંયા લખીશું. હવે આપણે આનો 8 અને 8 નો ગુણાકાર કરીશું. તો 78 તો 6 અને 4 8 + 56. તો 8 + 56 ફરી અહીંયા લખવાના, નીચે સીધી બચાવતું નહીં. હવે આપણે ચોરસના વિકર્ણોનો સરવાળો કરીશું. તો 6 9 14 ને 18 ને બધી 6 6 12 ને 4 16 ને 17 પછી 1 5 ને 6. તો આ જવાબ અને આ જવાબ આવી જશે સરખો. હવે આ રીતના આપણે 3 અંકની સંખ્યાનો પણ ગુણાકાર શીખીશું. આ ગુણાકાર કરવા જલ્દી આવશે. ધર્મેન્દ્ર છે, ધર્મેન્દ્ર.
ચલો હવે પણ આપણે આ રીત શીખીશું. તો સૌ પ્રથમ એક ચોરસ દોરીને તેના 3 ભાગ પાડીશું. હવે આના વિકર્ણો દોરીશું દરેક ચોરસના. તો આનો પણ ગુણાકાર હવે કરીશું. 4 તારી 12, 3 ચોક 12, 4 તારી 12. હવે આ 3 આયા તો આપણે 3 ને ડાયરેક્ટ અહીંયા નહીં લખીએ, 0 અને 3 કરીને લખીશું. હવે આપણે ચોરસના વિકર્ણોનો સરવાળો કરીશું. હવે આ આન્સર આવી ગયો સરખો. થેન્ક યુ. ખૂબ સરસ. હવે આપણી સમક્ષ મહેન્દ્ર સિંધા જે ટોપિક લઈને આવી રહ્યો છે મેથેમેટિક્સ બિહાઇન્ડ રાઇટ્સ, જે આપણે મેળામાં એમ્યુઝમેન્ટ માર્કમાં જે રાઇટ્સનો આનંદ માણી રહ્યા છીએ તેની પાછળ જે ગણિત છે એની આપણને ઝાંખી બતાવવા આવી રહ્યા છે નરેન્દ્ર સિંધા, મહેન્દ્ર સિંધા. ગુડ આફ્ટરનૂન. આજના મેથ્સ સેમિનારમાં મારો વિષય છે મેથ્સ બિહાઇન્ડ ટુ રાઇડ. તમે સામાન્યતરે વોટર પાર્ક કે મેળામાં તો ગયા હશો, ત્યાં તમે જોયા હશે ચકદોડ વગેરે રાઇડ્સ જોઈ હશે. ત્યાં તમે તે કેવી રીતે બનાવવામાં આવે છે, તેને કેવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે એ વગેરે આપણે વિગતવાર જોઈશું. ચકદોડ અને રાઇડમાં ગણિત. તો કે ચકદોડ અને રાઇડ્સમાં ગણિતનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેમાં ભૌતિક વિજ્ઞાન, ગણિત અને એન્જિનિયરિંગ ખૂબ મહત્વપૂર્ણ જોડાયેલું છે. તે આપણે વિગતવાર સમજીશું. વર્તુળનું ગણિત. તો મોટા ભાગની રાઇડ્સ એ વર્તુળ આકારે હોય છે, જે તેના પર બેઠકો એ પરિપથ ગતિ કરે છે અને પરિપથ ગતિ કરે છે. જેને ઉદાહરણ તરીકે તેનો વ્યાસ 20 મીટર હોય તો તેના પર બેઠકોએ તેની પરિપથ ગતિ કરે છે અને તે x બરાબર 20 થીટા અને y બરાબર 20 sin થીટા હોય છે. ભૌતિક વિજ્ઞાન અને ગણિતનું જોડાણ. રાઇડ્સમાં વેગ, પ્રવેગ અને વગેરે નિયમોનો સૂત્રો જાણવામાં આવે છે. જેમાં વેગનું સૂત્ર છે v બરાબર u પ્લસ at અને બળનું સૂત્ર છે f બરાબર f. જો આ વગર તો રાઇડ્સ સલામત નથી હોતી. ઝડપ અને સમય રાઇડ્સને કરવા માટે તો સમય લે છે, તેને કોણીય ઝડપ નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો રાઇડ્સ એક આટો કરે છે ત્યારે તે 1 મિનિટ લે છે, એટલે કે 60 સેકન્ડ લે છે. તેને 1 ડિગ્રી એટલે 360 અને ભાગ્યા 60 એટલે 1 સેકન્ડ માટે 100 ડિગ્રી કરે છે. ઊંચાઈ અને સ્થિતિ એટલે કે કોઈ પણ ક્ષણે બેઠકોની ઊંચાઈ આ મળે છે. જો તે ટોચ પર જાય તો થીટા બરાબર કેવું મળે છે અને થીટા બરાબર કેવું એટલે sin થીટા બરાબર એટલે 1 એટલે r + r બરાબર 2 h બરાબર 2r મળે છે. ગતિની ઊર્જા અને ગુરુત્વાકર્ષણ એટલે રાઇડ્સ ઉપર નીચે
વપરાય છે અને ઉપરથી નીચે આવે ત્યારે તેમાં વધુ કાઇનેટિક એનર્જી વપરાય છે. બળ અને કેન્દ્રભૂમિ ગતિ કે દરેક રાઈડમાં બેઠકોએ કેન્દ્રભૂમિ કામ કરે છે તે લોકોને પડી જતા રોકે છે. તેનું સૂત્ર F બરાબર mv²/r છે, જેમાં m બરાબર માણસનો દ્રવ્યમાન, v બરાબર ઝડપ, r બરાબર તેનો ક્રૂઝનો વ્યાસ હોય છે. સલામતીમાં ગણિતનો ઉપયોગ કે ઇજનેરોએ ગણિતના ફોર્મ્યુલા, ઝડપ, વજનની મર્યાદાથી તે રાઈડની ઊંચાઈ વગેરે ગણવામાં આવે છે. કે દરેક રાઈડને એવા ખૂણે અને એવા ઝડપમાં બનાવવામાં આવે છે કે અતિશય બળ ના લાગે અને તેના પર બેઠેલો વ્યક્તિ સલામત રહે છે. માટે ગુરુત્વાકર્ષણ બળની ગણતરી થાય છે. જો ગુરુત્વાકર્ષણ બળ વધારે હોય તો તેમાં બેઠેલો વ્યક્તિને બળ વધુ લાગે છે. તો અહીંયા કે જ્યારે રાઈડ એ ગોળ ફરે છે ત્યારે તે કોણીય વેગ ધરાવે છે. જે ઓમેગા બરાબર q/t થાય છે. જે અહીં ઓમેગા બરાબર કોણીય વેગ, થીટા બરાબર ગુરુત્વાકર્ષણ અને t બરાબર જે તે સમય હોય છે. કોણીય વેગ કે જો રાઈડની ઝડપ ધીમે ધીમે વધે અને ધીમે ધીમે ઘટે ત્યારે તેમાં કોણીય તરંગ વપરાય છે. તેમાં આલ્ફા બરાબર ડેલ્ટા ઓમેગા/ડેલ્ટા t થાય છે. ગતિનું ગણિત તો કે તમે આગળ 11મા ધોરણમાં ભણી ગયા હશો કે આ ત્રણ સૂત્રો એ ફિઝિક્સમાં આવ્યા હશે. જે ઓમેગા બરાબર v0/at, થીટા બરાબર v0t + 1/2at² અને v² બરાબર v02 + 2at થાય છે. તેમાં વજન, દસમું વજન અને અનુભૂતિ. જ્યારે રાઈડ ઉપર જાય છે ત્યારે માણસ પોતાનું વજન ઘટેલું લાગે છે અને ઉપરથી નીચે આવે ત્યારે તેનું વજન વધેલું લાગે છે. ત્યારે તે ટોચ ઉપર જાય ત્યારે તેનું સૂત્ર n બરાબર mg - mv²/r થાય છે. અને ઉપરથી નીચે આવે ત્યારે n બરાબર mg + mv²/r. ડિઝાઇન અને સલામતીમાં ગણિત કે ઇન્જિનિયર રાઈડને એવી રીતે ડિઝાઇન કરે છે એવી રીતે સંતુલન, સ્થિરતા અને ગુરુત્વાકર્ષણ બળનું કેન્દ્ર માટે ગણિતના માપદંડો વગેરે એમાં કમ્પ્યુટર સિમ્યુલેશન અને 3D જ્યોમેટ્રી વડે તે રાઈડની ચકાસણી કરવામાં આવે છે. મનોરંજન અને વિજ્ઞાનનો સંકલ્પ કે ચતુર જેવી રાઈડ બતાવે છે કે તે વિજ્ઞાન અને ગણિતનો મજા સાથે જોડાય છે. વિદ્યાર્થીઓ સ્પીડ, ફોર્સ અને એનર્જી કન્ફર્મેશન સમજવામાં મદદ કરે છે. સમય ગણિત અને સંકલન કે રાઈડ એકબીજા સાથે ચાલે છે. આ માટે ટાઈમિંગ સર્ક્યુલેટર અને મેથેમેટિક મોડેલ વપરાય છે, જેને સંકલન વડે ગણવામાં આવે છે. સિમ્યુલેશન અને 3D મોડેલિંગ દરેક રાઈડ બનાવવા પહેલા કમ્પ્યુટર સિમ્યુલેશન થાય છે, જેથી ઊંચાઈ, બળ અને ગુરુત્વાકર્ષણ બળ વગેરેનું ગણિતથી નિરીક્ષણ થાય છે. ગુરુત્વાકર્ષણ અને માનવ શરીર પર અસર છે. માનવ શરીર માટે આશરે 3G થી 5G સુધી મર્યાદા હોય છે. તે ઇન્જિનિયરે એવી રીતે રાઈડને બનાવવા ડિઝાઇન કરે છે જેથી તેના પર બેઠેલો મુસાફર તે વધુ બળ અનુભવી શકતો નથી. તે g બરાબર v²/r થાય છે. ગણિત અને એન્જિનિયરિંગનું જોડાણ કે રાઈડના દરેક ભાગમાં જ્યોમેટ્રી, એલ્જેબ્રા, ટ્રિગોનોમેટ્રી અને કેલ્ક્યુલસનો ઉપયોગ થાય છે. કે 3D ડેરિવેટિવ એનાલિસિસ વગેરે રાઈડની મજબૂતી ચકાસવામાં આવે છે. શૈક્ષણિક દ્રષ્ટિએ ઉપયોગ છે. શાળામાં એમ્યુઝમેન્ટ રાઈડ મેથેમેટિક વડે વિદ્યાર્થીઓને રેડિસ, એંગલ, ટાઈમ અને વેલોસિટી જેવા તત્વોથી શીખવાય છે. જો આપણે ટોપિક જે લીધા હતા એ કદાચ આપણે એમ્યુઝમેન્ટમાં એટલે કે ચક્કોર ને આ મેળામાં આપણે જતા હોય ને ત્યારે રાઇડ્સ કેવી રીતે કામ કરતી હોય તો એના માટે ખાસ ફિઝિક્સ અને મેથ્સનું જોડાણ એટલે અલગ અલગ વિષયો આપણે એથી લીધા છે. આમાં તમે સિરિયસલી ફિઝિક્સ જેમાં ઊંચાઈ છે, ગતિ, ઉર્જા છે, સ્થિતિસ્થાપકતા બધી વસ્તુઓ જે છે આની અંદર આપવું તો સૂત્રો કેવી રીતે કામ કરે છે બહુ આપણે ખાસ કીધું નથી કારણ કે બાયોલોજી વાળા છે એટલે પણ સૂત્રો ફિઝિક્સના તમે જે શીખ્યા છો
પ્રક્ષેપ ગતિ શું છે, આ નાની નાની વાતો જે આપણે વ્યાખ્યાના સ્વરૂપમાં શીખ્યા છે, તો એ પ્રેક્ટિકલ જ્યારે આપણી સામે હોય પેડાના સ્વરૂપમાં ચકડોળની અંદર જેને આપણે ઉપયોગમાં લીધું હોય અને એ આપણે સાયન્સના વિદ્યાર્થી તરીકે ન સમજ્યા હોઈએ તો એના માટે થઈને આપણે આ ખાસ વિષય લીધો છે. હવે નેક્સ્ટ આગળ વધીએ છીએ. આપણે ફિઝિક્સમાં સૂર્યથી કોઈ પૃથ્વી અથવા પૃથ્વીથી સૂર્ય સુધીનું અંતર જાણવું હોય તો એના માટે પરોક્ષ પદ્ધતિ લાગુ પડે છે, જે ધોરણ 11માં ભણવામાં આવે છે. હવે અત્યારે નેક્સ્ટ ટોપિક આના રિલેટેડ છે, જે હનુમાન ચાલીસા અને તેમાં છુપાયેલું છે ગણિત, એ ટોપિક લઈને આવી રહ્યો છે પટેલ જીલ. એમાં હનુમાન ચાલીસામાં સ્વામી તુલસીદાસ રચિત જે હનુમાન ચાલીસા છે તેમાં શું ગણિત છુપાયેલું છે તેની માહિતી આપશે પટેલજી. ગુડ ઇવનિંગ. આપણે બધાને હનુમાન ચાલીસા તો આવડે જ છે અને હનુમાન ચાલીસા કોણે લખી છે તે કોઈને ખબર છે? કોણે લખી છે? તુલસીદાસજીએ આજથી 450 વર્ષ પહેલા એટલે કે 16મી સદીમાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ વગર તેની સચોટ અને સાચી માહિતી આપી હતી. હનુમાન ચાલીસામાં કુલ 40 ચોપાઈઓ છે. તેના શરૂઆતમાં એક શ્લોક આવે છે એટલે કુલ 42 પંક્તિઓનું ગાણિતિક સ્વરૂપ એટલે કે હનુમાન ચાલીસા છે. તેમાં કુલ અક્ષરોની સંખ્યા એક ચોપાઈમાં કુલ 4 જેટલી પંક્તિઓ આવે છે એટલે કુલ હનુમાન ચાલીસામાં કુલ પંક્તિઓની સંખ્યા 160 છે. તેના એક પંક્તિમાં 26 જેટલા અક્ષરો આવે છે. એટલે કે કુલ હનુમાન ચાલીસામાં કુલ 4160 જેટલા અક્ષરો આવે છે. હનુમાન ચાલીસામાં એક ચોપાઈ આવે છે યુગ સહસ્ત્ર યોજન પણ બારું લીલ્યો તાની બધું ખજાનો, અર્થાત જે યુગ છે તે આપણા કેટલા યુગ છે કોઈને ખબર છે? કયા કયા? પહેલો યુગ આવે છે સતયુગ, તેના 4800 વર્ષ છે. પછી કયો યુગ આવે છે? તેના કુલ 3600 વર્ષ છે. તેના પછી દ્વાપર યુગ આવે છે. તેના 2400 વર્ષ છે. અને છેલ્લો યુગ જે આપણે ત્યાં ચાલી રહ્યો છે કયો છે? કળિયુગ એટલે કે 1200 વર્ષનો છે. બધાનો સરવાળો કરો કેટલો થાય છે? એટલે કે હનુમાન ચાલીસામાં જે યુગ વપરાય છે તે 12000 વર્ષ છે અને બધાને ખબર જ છે તે સહસ્ત્ર એટલે શું? સહસ્ત્ર એટલે 1000. અને જે યોજન છે તે યોજન બરાબર 8 માઇલ્સ થાય છે. આ 1 માઇલ્સ બરાબર 1.6 કિલોમીટર થાય છે. એટલે કે હનુમાન ચાલીસામાં હનુમાનજી તે સૂર્યને મધુર ફળ જાણીને ખાવા માટે જાય છે ત્યારે તુલસીદાસજીએ ચોપાઈ દ્વારા રચી છે કે આ ચોપાઈમાં એટલે કે યુગ તેના ગુણાકારમાં સહસ્ત્ર ગુણ્યા યોજન કરતા ભાનું એટલે કે સૂર્યનું અંતર મળે છે.
આપણા ઋષિમુનિ તુલસીદાસજીએ આજથી 450 વર્ષ પહેલા જ જણાવી દીધું હતું કે પૃથ્વીથી સૂર્યનું અંતર આટલા કિલોમીટર છે. જે સૂર્ય છે તેમાંથી પ્રકાશ આવે છે, તે પ્રકાશ પૃથ્વી પર પડતા કેટલો સમય લાગે છે? સરસ. પૃથ્વી ઉપર પડતા 8 મિનિટ ને 19 સમય જેટલો 19 સેકન્ડ જેટલો સમય લાગે છે. થેન્ક યુ. હવે પૃથ્વીથી જે સૂર્યનું અંતર છે ને એ કીધું 450 વર્ષ પહેલા ગોસ્વામી તુલસીદાસ રચિત જે છે હનુમાન ચાલીસા, તેમાં એની માહિતી આપેલી હતી. જ્યારે આપણે જે ભણી રહ્યા છીએ એમાં ફિઝિક્સમાં ટોટલ 2 પદ્ધતિ આવે છે. જો ટૂંકું અંતર માપવું હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે સ્કેલ છે, આપણી પાસે મીટર પટ્ટી છે. પછી બહુ નાની કિંમત આપણે સેન્ટીમીટર કરતાં પણ નાની લંબાઈ શોધવી હોય તો આપણે એક્સપેરિમેન્ટ પ્રયોગ આવે છે. કયો આવે છે? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો ઉપયોગ કરીએ, વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરીએ. પણ જ્યારે બહુ દૂરના અંતરો આપણે જે શોધવા હોય, જેમ કે પૃથ્વીથી સૂર્ય સુધીનું અંતર, તો એના માટે કોઈ આપણી પાસે એવું સાધન નથી બનાવેલું કે એનાથી આપણે સાધનની મદદથી શોધી શકીએ. તો જ્યારે કોઈ સાધનની મદદથી શોધી શકાય એવું અંતર ના હોય તો એના માટે આપણે પરોક્ષ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ કે જે અહીંયાથી કોઈ કિરણ જે છે ત્યાં મોકલીએ, ત્યાંથી પરાવર્તન થઈને પાછું આવે, એમાં કેટલો સમય લાગે છે એના આધારે આપણે ગણતરી કરીએ છીએ કે કોઈ વસ્તુ જે છે અતિ દૂર છે પણ એ કેટલી દૂર છે. આ પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાય છે? પરોક્ષ પદ્ધતિ. પણ આ તો હજી પછી આને 450 વર્ષ પહેલાં આની માહિતી જે છે એ હનુમાન ચાલીસામાં આપણને આપેલી છે. તો એની ખૂબ સરસ રજૂઆત જીલ પટેલે કરી. કેવી રીતના એમાં મેથ્સ છુપાયેલું છે, બરાબર. યુગમાં જે છે 4 યુગ છે, કેટલા વર્ષના છે યુગ, એના પરથી પછી સહસ્ત્ર અને યોજન જે છે એના ઉપરથી આપણે ગણતરી કરીને જે ત્યારે માહિતી આપી હતી એ માહિતી અનુસાર જે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર છે અને જે હાલની લેટેસ્ટ પદ્ધતિ જે છે પરોક્ષ પદ્ધતિ, એના દ્વારા જે માપેલું મૂલ્ય બંને એકબીજાની કેવા આવે છે? ખૂબ જ નજીક આવે છે. ઓકે, ચાલો હવે આના પછી આપણી સમક્ષ બારકોડમાં શું ગણિત છુપાયેલું છે? જે ડિજિટલ ડેટા હોય છે એને ઉભી જે બાર જે છે એ અને વચ્ચે સ્પેસ હોય છે એના મદદથી બારકોડ સ્ટીકર તૈયાર થાય છે. એની પાછળ શું અલ્ગોરિધમ છે, શું ગણિત છે, એની માહિતી આપશે સુથાર સિદ્ધિ. ગુડ ઇવનિંગ. આગળના મિત્રોએ ખૂબ સરસ તેમના ટોપિક વિશે માહિતી આપી અને નવું તમને જાણવા મળ્યું હશે. હવે હું પણ મારા ટોપિક વિશે તમને માહિતી આપીશ, પણ એ પહેલાં હું તમને કંઈક બતાવવા જઈ રહી છું, તેને તમે ઓળખશો. દેખાઈ રહી છે? કોઈને ખબર છે આ શું છે? એનું નામ શું? બારકોડ. હા, આ છે બારકોડ. તો જે બારકોડમાં જે વસ્તુઓ હોય છે તેની માહિતી સંગ્રહિત થાય છે. પણ એ પહેલા હું તમને એના ઇતિહાસ વિશે કહીશ કે બારકોડની શરૂઆત 1973માં હતી અને તેની શરૂઆત માત્ર કરિયાણાના ઉત્પાદનો એટલે કે મીઠું, તેલ, ખાંડ વગેરે વસ્તુઓ માટે વગેરે વસ્તુઓની માહિતી બારકોડમાં સંગ્રહિત કરવા માટે કરિયાણાના ઉત્પાદનો માટે બારકોડ શરૂ થયો હતો. પરંતુ હવે તમે જોતા હશો કે દરેક વસ્તુઓમાં બારકોડ જોવા મળે છે. બારકોડમાં જે વસ્તુ છે જેમ
એમાં લખેલું હોય છે. તો કે બારકોડમાં ઘણી બધી માહિતી ઉત્પાદન વિશે સંગ્રહિત હોય છે. જેમાં આ બારકોડ છે 12 અંકનો બારકોડ, જેમાં કઈ રીતે માહિતી સંગ્રહિત છે તે દરેક અંકો વિશે હું તમને સમજાવીશ. આ બારકોડમાં જે સેન્ટરની 3 લાઈન છે તેને સેન્ટર કાર્ડ્સ કહે છે. રાઈટની જે 3 લાઈન છે તેને રાઈટ કાર્ડ્સ કહે છે અને લેફ્ટની જે 3 લાઈન છે તેને લેફ્ટ કાર્ડ્સ કહે છે. જેનો અંક આ છે, આ 3 લાઈન્સનો અંક 8 છે, આ 3 લાઈન્સનો અંક 0 છે. જેમાં આ અંક છે એ ઉત્પાદન કોડ છે. આ અંક છે એ આ 5 અને આ 5 જે છે એ ઉત્પાદક કોડ છે. ઉત્પાદન કોડમાં જે વસ્તુ હોય છે તેની પ્રાઇસ શું છે અને તે વસ્તુ શું છે તે આ કોડમાં સંગ્રહિત થાય છે. આ 5 જે અંક છે, આ 5 19056, આ 5 અને 0010240, આ 5 અંકમાં ઉત્પાદન કોડ એટલે કે જે વસ્તુ છે એ શું છે અને તે કઈ કંપનીમાં બનેલું છે તેની માહિતી આ 5 અંકોમાં આવેલી હોય છે. અને આ જે 0 છે એ કદ અને રંગ બતાવે છે. એટલે કે આ જે વસ્તુનો બારકોડ છે તે વસ્તુનું કદ શું છે અને તેનો રંગ શું છે તે બતાવે છે. હવે હું તમને બીજો 13 અંકનો બારકોડ બતાવીશ કે તેમાં વસ્તુની માહિતી કેવી રીતે સંગ્રહિત હોય છે. જે દેશનો કોડ કહેવાય છે અને 890 એ ઇન્ડિયાનો કોડ છે. તેના પછી આ 4 અંક છે જે ઉત્પાદક કોડ છે. ઉત્પાદક કોડ એટલે જે વસ્તુ છે તે કઈ કંપનીમાં બનેલી છે તે કંપનીનું નામ આ 4 અંકમાં સંગ્રહિત હોય છે. અને બીજું કે તે વસ્તુની પ્રાઇસ શું છે તે પ્રાઇસ પણ આ 4 અંકમાં સંગ્રહિત હોય છે. તેના પછી આ 5 અંક છે જે છે ઉત્પાદક કોડ. ઉત્પાદક કોડ એટલે તેમાં જે વસ્તુ છે એ શું છે એ વસ્તુનું નામ અને તે વસ્તુનું નામ અને તે વસ્તુ કઈ કંપનીમાં બનેલી છે તે કંપનીનું નામ આ 5 અંકોમાં સંગ્રહિત હોય છે.
ચેક અંકની ગણતરી બતાવો. હવે આને આગળના દાખલામાં જેમ કર્યું તેમ 1 3 વડે ગુણવામાં આવશે. સરવાળો ગણો. હવે તેને 10 વડે ભાગવામાં આવશે. જેમાં કોઈ શેષ રહેતી નથી તો તે જે ચેક અંક છે તે 0 છે એમ માનવામાં આવે. થેન્ક યુ. હવે ભારત દેશના સૌથી મહાન ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનના જીવન ચરિત્ર વિશે શ્રવણ મિલન જે શ્રીનિવાસ રામાનુજનના જીવન ચરિત્ર વિશે આપણને કહેશે. શ્રીનિવાસ રામાનુજન જેમણે 3900 જેટલા ગાણિતીય સિદ્ધાંતો આપેલા છે. આ સિદ્ધાંતોનો હાલના તબક્કે પણ બ્લેક હોલ થિયરી છે, અઘરા ગણિતના કોયડાઓ છે, તે ઉકેલવામાં આજે પણ એ સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે. તો શ્રવણ મિલન શ્રીનિવાસ રામાનુજન વિશે આપણને કહે છે. ગુડ ઇવનિંગ એવરીવન. આજે આપણે ગણિત સેમિનારમાં શ્રી રામાનુજન મહાન ગણિત શાસ્ત્રીનું જીવન ચરિત્ર વિશે આપણે માહિતી મેળવીશું. તો
શ્રી રામાનુજન મહાગણિત શાસ્ત્રીને આપણે ગણિતના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે. તેમના જીવનકાળ દરમિયાન તેમણે ઘણી બધી શોધો કરી છે, તેની આજે આપણે માહિતી મેળવીશું. તો શ્રીનિવાસ રામાનુજનના જન્મદિવસ 22 ડિસેમ્બરના દિવસે રાષ્ટ્રીય ગણિત તરીકે ઓળખવામાં આવે છે. શ્રીનિવાસ રામાનુજનને તેમના જીવન પ્રાપ્તિ કરેલી ઉપલબ્ધિઓને સન્માન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમનો જન્મ 1887ના 22 ડિસેમ્બરના રોજ થયો હતો. ભારતના ગણિત શાસ્ત્રી તમિલનાડુના કોયમ્બતુરના ઈરોડ ગામમાં તેમની નાનીના ઘરે થયો હતો. તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી. ગણિત શાસ્ત્રીનું પૂરું નામ શ્રીનિવાસ અયંગર રામાનુજન. 22 ડિસેમ્બર 1887 ઈરોડ, 26 એપ્રિલ 1920 કુંભકોણમ. તેમના જીવનસાથી નામ જાનકી અમ્મલમ. શિક્ષણ ત્રિનિક કોલેજ, મદ્રાસ યુનિવર્સિટી. માતાનું નામ કોમલ તામલ અને પિતાનું નામ કે શ્રીનિવાસ આયંગર. ભાઈનું નામ સદાગોપાલ અને પોતે રામાનુજન. આ તે રામાનુજનના નાનીનું ઘર છે. 20મી સદીના ભારતના સૌથી મહાન અને સૌથી પ્રખ્યાત ગણિતજ્ઞ એવા રામાનુજન નાનપણથી તેઓ ગણિતમાં અસાધારણ પ્રતિભા દેખાડી શિક્ષકોને અચંબોમાં નાખી દેતા હતા. મુખ્યત્વે તેઓ ગણિત જાતે શીખ્યા હતા અને જીવનમાં ક્યારેય યુનિવર્સિટી ગયા નહોતા. તેને બાળપણથી જ ગણિત વિષય પ્રત્યે ખૂબ લગાવ હતો. તેઓના મોટાભાગના સમય ગણિત ભણવા અને તેમના અભ્યાસ કરવામાં વીતી જતો હતો. રામાનુજનની પ્રતિભા ઓળખ વિશ્વને કરાવી રામાનુજને પ્રથમ પ્રસિદ્ધ કરવાના ગણેશ પ્રોફેસર ગોલ્ડી ફાર્દીનો મોટો હાથ હતો. તેમણે ટૂંકા જીવનકાળ દરમિયાન લગભગ 3900 જેટલા ગણિતના પરિણામો શોધ્યા હતા. અત્યંત ધાર્મિક રામાનુજને કહ્યું હતું કે ગણિતનું જે સમીકરણ ઈશ્વરના વિચારોને ન દર્શાવતું હોય તે સમીકરણ મારા માટે નિર્થક છે. એટલે કે ગણિતમાં જે મેં પ્રાપ્તિઓ સિદ્ધિ કરી છે તે સિદ્ધિઓ સીધી ઈશ્વરને જોડે છે. જે સમીકરણ ઈશ્વરને લખ્યું ન હોય તે માટે નિર્થક છે. ઈસવીસન 1903માં 12 વર્ષની ઉંમરે રામાનુજને એમનાથી મોટા એક છોકરા પાસેથી સિડની દક્ષતનોની ત્રિકોણમિતિનું પુસ્તક વાંચવા લીધું હતું. આ પુસ્તક એમને એટલું ગમી ગયું કે તેમને ગોખી નાખ્યું. ત્યારબાદ તેમની ગણિતની વર્ણન સફર શરૂ થઈ. તે પછી 15 વર્ષની ઉંમરે તેમને કોલેજની લાઇબ્રેરીમાંથી જ્હોન સુપ્રીમ નું પુસ્તક વાંચવા લીધું હતું. આ પુસ્તકમાં લગભગ 6000 પ્રમાણો છે, પરંતુ તે બરાબર ખુલાસાવાર સમજાવેલા ન હતા. રામાનુજન ઉપર આ પુસ્તકને ખૂબ પ્રભાવ પડ્યો અને એ પુસ્તક એમની સ્ટાઇલ માટે આદર્શરૂપ બની ગયું. બહુ ખુલાસાવાર કરી સમજાવવા જેટલા કાગળો પણ એમની પાસે ન હતા. એ સમય પણ ન હતો. આથી તેઓ પિતાની દુકાનમાં પડી પસ્તી કાગળો પોતાનું ગણિત કરતા હતા. આપણે નોર્મલી અમને જે ચોપડે જે હોય એમાં લીધી છોડી લખીએ. અમુક તો જે ટાઇટલ હોય એ પણ મેળવી છોડે, નીચે પણ મેળવી છોડે. એટલે પોતાના પ્રમાણે બી છોડી લખતા હોય. પણ એમની પાસે અત્યારે પસ્તી પણ કાગળ ન હતા. તે માટે તે દુકાનમાં જે પસ્તીનો ઉપયોગ કરીને ગણિતના સમીકરણો સાબિત કર્યા હતા. ગણિતના અભ્યાસના પુસ્તકો મેળવીને ઘરે અભ્યાસ કરવાની બુદ્ધિને પ્રતિભા તેઓ ગણિતના પ્રશ્નોના ઉત્તર નવી તરકીબ કરતા હતા. દસકાઓથી સાબિત ન થયેલા ગણિતના કેટલાક હકીકતના પ્રશ્નો સરળ રીતે તેમણે સાબિત કરી આપ્યા. તેમની સ્મરણ શક્તિ અનન્ય હતી. સંખ્યાઓને યાદ રાખવાની એમના માટે નંબરવારની વાત હતી. એમનામાં એક અદ્વિતીય મૌલિકતા તથા વિચિત્ર પ્રતિભા હતી. પ્રોફેસર G.H. હાર્ડીએ ગણિતના સંશોધન માટે સગવડ કરી આપી હતી. પ્રોફેસર હાર્ડીએ લખ્યું કે રામાનુજન નિસંદેહ આધુનિક સમયના સર્વશ્રેષ્ઠ ભારતીય ગણિતજ્ઞ છે. તેમની કાર્યપદ્ધતિ સર્વથા નવી અને વિલક્ષણ છે. ઇંગ્લેન્ડમાં રહ્યા તે સમયમાં વિશ્વની અનેક સંસ્થાઓ તેમનું વારંવાર ભવ્ય સન્માન કર્યું હતું. કોઈ ભારતીય ગણિતજ્ઞ વિજ્ઞાનનું આટલું સન્માન કરી ન થયું હતું. ઉપરાંત કેમ્બ્રિજ યુનિવર્સિટીના ગણિત વિભાગના પ્રાંગણમાં શ્રીનિવાસ રામાનુજનનું પુતળું પણ મૂકવામાં આવ્યું છે. ઈસવીસન 1918 રામાનુજને એથલેટિક ફંક્શન અને સંખ્યાઓના સિદ્ધાંતો પોતાની શોધ માટે રોયલ સોસાયટીના ફેલો પસંદ કરવામાં આવ્યા. એટલે કે 1918માં રામાનુજને જે ફંક્શન સાબિત કર્યા હતા એ ફંક્શનમાં રોયલ સોસાયટીના સભ્યોની ચૂંટણી કરવામાં આવી હતી. રોયલ સોસાયટીના આખા ઇતિહાસમાં રામાનુજન જેટલી ઓછી ઉંમરના કોઈ સભ્ય હજી નોંધાયા ન હતા. આ વર્ષે ઓક્ટોબરમાં તેઓ ટ્રેનિંગ કોલેજના ફેલો પરના પ્રથમ ભારતીય બન્યા હતા.
રામાનુજન ઈસવીસન 1919માં ભારત પાછળ ફર્યા. 32 વર્ષની ઉંમરે 26 એપ્રિલ 1920માં તેઓ કુંભકોણમાં અંતિમ શ્વાસ લીધો. શ્રીનિવાસ રામાનુજનની જીવન આત્મકથા ધ મેન હુ ન્યુ ઇન્ફિનિટી ઈસવીસન 1991માં પ્રકાશિત થઈ હતી. 2015માં તેના આધારે ધ મેન હુ ન્યુ ઇન્ફિનિટી રિલીઝ થઈ. રામાનુજનના બનાવેલા એવા અનેક રમતો જે આજના સમયે પણ કોયડા સમાન છે. રામાનુજન માંગીથી કંટાળ્યા બાદ તેઓ ભારત પાછા આવવા માંગતા હતા, પણ એ પેલા વિશ્વયુદ્ધના દિવસો ચાલતા હતા તે માટે લંડન છોડી શક્યા નહીં. છેવટે 26મી ફેબ્રુઆરી 1919ના દિવસે લંડનથી રવાના થયા. ભારત આવતા એમને પસંદ કરવામાં આવ્યું. વાતાવરણ મળ્યું અને ખાવાની તકલીફ પણ ન, પણ તેમની તબિયત વધારે લથડી. અહીં પણ તેમના ગણિતના ખૂબ જ કુંભેલા રહ્યા હતા. અહીં તેને ટુ સિરીઝ પર કામ કર્યું અને બહુ મોડેથી ખબર પડી કે એમની વસ્તુ ગજનાગત મળી છે. તે સંકલન અલગ લોસ્ટ નોટબુક નામે પણ કરવામાં આવ્યું છે. તેમને કરેલા સંશોધનો પર વિશ્વાસ કરીને 5 ભાગ બન્યા. એમના જીવનનો અંતિમ મહિનો કષ્ટ મેળવ્યો. તેમને બહુ પીડા ભોગવી અને 26મી એપ્રિલ 1920ના રોજ આ દુનિયા છોડીને ગયો. તેમને પોતાના જીવનકાળમાં ગણિતના વિશ્લેષણ અને સંખ્યા સિદ્ધાંતના ક્ષેત્રમાં ખૂબ યોગદાન આપ્યું હતું. 2012માં તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ 26 ફેબ્રુઆરી 2012ના રોજ મદ્રાસ યુનિવર્સિટીના શ્રીનિવાસ રામાનુજનની 125મી ઉદ્ઘાટન સમારોહ દરમિયાન આજના દિવસે રાષ્ટ્રપતિ તરીકે આવી. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન ગણિત વિશ્લેષણ અને સંખ્યા સિદ્ધાંતના ક્ષેત્રોમાં વિસ્તૃત યોગદાન આપ્યું હતું. બાળપણથી તેઓની ગણિતમાં રુચિ હતી અને એવું પણ કહેવાય છે કે માત્ર 12 વર્ષની ઉંમરમાં તેમણે ત્રિકોણમિતિમાં મહારત હાંસલ કરી લીધી હતી અને અન્ય કોઈની મદદ વિના પ્રમેયને પણ વિકસિત કર્યો હતો. એમનું પ્રારંભિક શિક્ષણ કુંભકોણની પ્રાથમિક શાળામાં થયું. 1898માં તેમને શહેરની હાઈસ્કૂલમાં એડમિશન મેળવ્યું. અહીં તેમને ગણિત વિશેનું એક પુસ્તક વાંચવા મળ્યું, જેનાથી તેઓ એટલા પ્રભાવિત થયા કે ગણિત તેમનો મનપસંદ વિષય બની ગયો. એમને મદ્રાસ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. ઈસવીસન 1958 ઇન્ડિયન મેથેમેટિકલ સોસાયટીના જર્નલ એમના 17 પાનાનું એક પેપર પ્રકાશિત થયું, જે બર્નોલી નંબર પર આધારિત હતો. આખા ભારત દેશમાં 22 ડિસેમ્બરના રોજ ગણિત વિષયને લગતી વિવિધ સ્પર્ધાઓ યોજાય છે, જ્યાં વક્તૃત્વ સ્પર્ધા, ત્યાં પોસ્ટર સ્પર્ધા, તો ત્યાં શ્રીનિવાસ રામાનુજનનું જીવન પર આધારિત નાટકો ભજવાય છે. આ તે વખતે શ્રીનિવાસ રામાનુજને બીમારીમાં દુનિયાને આપી એક ફંક્શન એનો આજે પણ કેન્સરની સારવાર માટે ઉપયોગ કરે છે. એટલે કે જે ગણિતશાસ્ત્રી શ્રી રામાનુજન છે તેમને બાયોલોજી એટલે કે જે જીવ વિજ્ઞાન છે તેમાં પણ પોતાનો ફાળો આપ્યો છે. તેમને મોક થીટા ફંક્શન જે કેન્સરની બીમારી માટે ખૂબ ઉપયોગી છે તેમને પણ એ શોધ કરી હતી. રામાનુજન રામાનુજનની કેટલીક રોચક બાબતો. તેમણે રજૂ કરેલ રહસ્યમય થિયરી તેમના મૃત્યુના 100 વર્ષ બાદ સાચી પડી હતી, જેનો ઉપયોગ બ્લેક હોલ એટલે કે જે વાતાવરણમાં અવકાશની સ્પેસ લગતી જે બાબતો છે તેમાં પણ ઉપયોગ થાય છે. ઈસવીસન 1913માં તેમણે વગર ડિગ્રીએ મદ્રાસ યુનિવર્સિટીમાં કેટલાક શિક્ષકોની મદદથી 75 રૂપિયાની શિષ્યવૃત્તિ મેળવી હતી. તેમણે ઘણા બધા નીતિ સૂત્રો ક્લાર્કની નોકરી કરતા શોધ્યા હતા. લંડનથી ભારત પરત આવ્યા બાદ તેમણે પોતે શોધેલા સૂત્રો એક રજિસ્ટરમાં લખી રાખ્યા હતા. આ રજિસ્ટર આજે પણ ગણિતના શિક્ષકોને મદદરૂપ થાય છે. અણુ થિયરીના મૂળ સંશોધક પણ તેઓ જ હતા. આ થિયરી મદદથી જ આઇન્સ્ટાઈને પોતાની રજૂ કરી હતી. એટલે કે આઇન્સ્ટાઈનના જે પ્રયોગો છે એમાં પણ રામાનુજનનો હાથ રહેલો છે તે જાણવા મળે છે. માત્ર 9 વર્ષની ઉંમરે તેમણે કર્કવૃત્ત અને વિષયવૃત્તના રેખાંશો માપી લીધા હતા. 9 વર્ષની ઉંમરે આપણને હજી રમવાથી ઉછેરની હતી તે વખતે તેમને કર્કવૃત્ત અને વિષયવૃત્ત જેવા રેખાંશો માપી લીધા હતા. સતત ગણિતમાં જ વિચારતા રહેવાની પોતાની આદતને લીધે તેમને 2 વાર યુનિવર્સિટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. યુનિવર્સિટીના ગણિતશાસ્ત્રી કેન બોનોના જણાવ્યા મુજબ જો શ્રીનિવાસ રામાનુજન હજુ થોડા દિવસ વધુ જીવ્યા હોત તો બ્લેક હોલનો કોયડો ચોક્કસ ઉકેલી ગયો હોત. એકવાર કેમ્બ્રિજના એક પ્રોફેસર તેમની કસોટી કરવાનો એક પ્રશ્ન પૂછ્યો હતો. તેનો જવાબ આપવા તેમણે ભારતથી તેમને પત્ર લખ્યો હતો. જવાબમાં તેમને એક કોયડા ઉકેલવા માટે 120 જેટલા સૂત્રો મોકલ્યા હતા. આ જોઈને આખી યુનિવર્સિટીના ગણિતજ્ઞ અસર પામ્યા હતા.
ગણિતમાં કોઈ પણ ઉકેલ શોધવા માટે એક રીત નહીં પણ અનેક રીત હોઈ શકે છે. એ આ રામાનુજનના સૂત્ર તેમજ એની પ્રાપ્તિઓ પરથી આપણે સાબિત થઈ શકે છે. આઈ હોપ તો બધે મજા આવી હશે. તો થેન્ક યુ. શ્રીનિવાસ રામાનુજન આપણે ટોપિક એટલા માટે લીધો કે સૌથી નાની ઉંમરના ગણિતશાસ્ત્રી અને સૌથી વધારે યોગદાન આઈન્સ્ટાઈને એની ઉંમરમાં ઘણું બધું આખી ઉંમર વીત્યા પછી ઘણું બધું એમણે આપણને આપ્યું, પણ શ્રીનિવાસ રામાનુજન માત્ર 33 વર્ષ સુધી જીવ્યા અને એટલા બધા સૂત્રો આપ્યા છે કે એની કોઈ સાબિતી નથી. સૂત્રો છે, સાબિતી નથી, કારણ કે પેપર કાગળ એમની પાસે હતા નહીં અને એના અભાવે એ મૌખિક ગણતરી કરતા અને મૌખિક ગણતરીના ફળ સ્વરૂપે છેલ્લે જે એમને પરિણામ મળે એ પરિણામે નોંધતા. એટલે એની પણ એક આખી ગ્રંથ કહી શકાય, એની 4 ભાગમાં એની બુક બની, એને અલગ અલગ કરીને જેમાં માત્ર સૂત્રો છે. અત્યારે સૂત્રો કેવી રીતે આવ્યા એના ઉપર રિસર્ચ ચાલી રહ્યું છે. મતલબ કે જે ગણતરી એમણે મગજમાં જ કરી લીધી છે, જેની સાબિતી નથી, એ સાબિતી શોધવાના પ્રયત્નો ગણિતશાસ્ત્ર કરી રહ્યા છે. તો હવે આપણે આગળ કાર્યક્રમ વધારીએ છીએ. અત્યારે આપણે થોડુંક દિલ્હીથી એક મેડમ આપણી સાથે જોડાવાના છે. તો એ મેડમ સીબીએસઈ સ્કૂલની અંદર 11 12 ના અંદર ભણાવે છે, પણ ગણિતની અંદર ઘણી બધી એમણે સંશોધન કરેલા છે અને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ નેશનલ કાઉન્સિલ ઓફ યંગ સાયન્ટિસ્ટ એના એ ડાયરેક્ટર છે અને બહુ મોટા પાયે એ સંસ્થા ચાલી રહી છે. એટલે આપણી જે સંસ્થા છે એને કદાચ તમે વાંચો તો નેશનલ ચિલ્ડ્રન મેથ્સ એકેડેમી છે. તમારી ઉંમર છે, તમારી ઉંમરના વિદ્યાર્થીઓને અમે શોધીએ છીએ અને બહુ જ સારું કામ કરતા હોય તો એવા મિત્રોને અમે સોંપી દઈએ છીએ નેશનલ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ યંગ સાયન્ટિસ્ટ જે નેશનલ કાઉન્સિલ છે એને સોંપી દઈએ એટલે પછી એ તમને એ રીતથી ગાઈડ કરે અને એમાં તમે બહુ સારું કરો પછી તમને એડોપ્ટ કરે ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ. તો આખી એક ચેઇન ચાલે છે જેમાં નેશનલ ચિલ્ડ્રન મેથ્સ એકેડમી જે તમારા લેવલ સુધીનું કામ કરે, તમારા લેવલ પર કામ કરે અને તમારામાંથી સિલેક્શન કરીને પછી અમે સોંપી દઈએ છીએ આગળ જે યંગ સાયન્ટિસ્ટ છે એમાં. બરાબર? એટલે તમે આમાંથી બહુ સારા પ્રતિભાશાળી મિત્રો જો કોઈ હશે તો ડેફિનેટલી અમે ઉપર સપોર્ટ કરીએ છીએ. ગયા વર્ષે 3 જામનગરના આઈસીએસસી બોર્ડના મિત્રો 3 વિદ્યાર્થીઓને આપણે સીધા આ સંસ્થાને સોંપ્યા છે અને એ રિસર્ચ કરવામાં, કારણ કે આઈસીએસસી બોર્ડ એ આપણું ગુજરાત બોર્ડ છે, એ જ રીતનું આઈસીએસસી બોર્ડ છે, સીબીએસઈ બોર્ડ છે એના જેવું અને એ બોર્ડના વિદ્યાર્થીઓ છે 3 અને એ અત્યારે બહુ સારું રિસર્ચ કરી રહ્યા છે. અત્યારે 12th પૂરું થઈને કોલેજ કરે છે પણ જોડે એ પેરેલલમાં રિસર્ચ પણ કરી રહ્યા છે. તો આપણે આ સંસ્થા આ રીતની ચેનલાઇઝ છે, એક સાથે બીજી પેરેલલ છે. એટલે તમારામાંથી કોઈ પ્રતિભાશાળી હશે તો આપણે એટલા માટે આ સંસ્થા શરૂ કરી છે કે જેને ઉપર પ્રમોટ કરાય.
ચાલો હવે અત્યારે મેટ્રો ટ્રેનમાં છે અને ઘરે 5 થી 7 મિનિટમાં પહોંચે છે, એટલે ત્યાં સુધીમાં આપણે બીજા એક સ્પીકર લઈ લઈએ. તો નેક્સ્ટ આવે છે ઘડિયાળ દીપ, બારકોડ સ્ટીકરમાં રહેલું ગણિત. Good afternoon to all. જ્યારથી ઓનલાઈન પેમેન્ટની પ્રક્રિયાઓ શરૂ થઈ છે ત્યારથી સામાન્ય લોકોમાં પણ QR કોડ શબ્દ સાંભળવા મળે છે. તમને બધાને જાણીને આશ્ચર્ય થશે કે QR કોડ શા માટે શોધ થઈ અને તેને શા માટે બનાવવામાં આવ્યો અને તેના પાછળ શું ગણિત રહેલું છે. આપણે કોઈ વસ્તુની ખરીદી કરીએ અથવા કોઈ ઓનલાઈન પૈસાને ટ્રાન્સફર કરીએ છીએ ત્યારે QR કોડનો ઉપયોગ કરીને ચૂકવણીને સરળ બનાવીએ છીએ. આ QR કોડ આપણે ઘણી જગ્યાએ ઉપયોગમાં લઈએ છીએ અને તેને જોઈએ પણ છીએ. આ QR કોડની શોધ જાપાનની કંપની ડેન્સોએ, જે ટોયોટા ગ્રુપનો એક ભાગ છે, તેમાં કાર્ય કરી રહેલા મસાહિરો ઝાયાએ 1994માં કરી હતી. તે સમય દરમિયાન ટોયોટા કાર્સ કંપનીના પાર્ટ્સને જાણવા માટે અને તેની માહિતીને ટ્રેક કરવા માટે બારકોડનો ઉપયોગ થતો હતો, પરંતુ બારકોડ તે મર્યાદિત માહિતીનો જ સંગ્રહ કરી શકતા હતા અને તેમાં વધારે માહિતીનો સંગ્રહ થતો ન હતો. માટે મસાહિરો ઝાયાએ 1994માં બારકોડની શોધ કરી. આ બારકોડમાં મુખ્યત્વે 2 લાભો હતા. તેને ગમે તે બાજુથી સ્કેન કરી શકાતો હતો અને તેને વધારે માહિતીનો સંગ્રહ થતો. માટે બારકોડની જગ્યાએ સ્કેનરનો ઉપયોગ બધે જોવા મળે છે. QR કોડનું પૂરું નામ ક્વિક રિસ્પોન્સ કોડ થાય છે, જેનો ગુજરાતીમાં અર્થ એ થાય છે કે ઝડપી પ્રતિભાવ આપનારું તંત્ર. QR કોડ એ 2D મેટ્રિક્સ છે જેમાં કાળા અને સફેદ બોક્સનો સમાવેશ થાય છે. આ QR કોડ ઘણી જગ્યાએ જોયો જ હશે તમે. આ QR કોડમાં તમે દેખાતું જ હશે કે જે આ પોર્શન દેખાય છે તેને ક્વાઇટ ઝોન કહે છે. તેમાં તેનો કોઈ મુખ્ય ઉપયોગ તો નથી, પરંતુ તે ખાલી તેની બોર્ડરને દર્શાવે છે. ત્યારબાદ આવે છે ફોર્મેટ ઇન્ફોર્મેશન. ફોર્મેટ ઇન્ફોર્મેશન તમને ફાઇન્ડર પેટર્નની નીચે અને અહીંપા ફાઇન્ડર પેટર્નની નીચે તમને જોવા મળે છે. તે ફોર્મેટ દર્શાવે છે. ત્યારબાદ આવે છે ટાઈમિંગ પેટર્ન. ટાઈમિંગ પેટર્ન કહે છે. ત્યારબાદ આવે એલાઇનમેન્ટ પેટર્ન. એલાઇનમેન્ટ પેટર્ન એ QR કોડમાં આ સ્થાન પર જોવા મળે છે. આ બધા ભાગો વિશે આપણે હવે માહિતી મેળવીશું. સૌ પ્રથમ આવે છે ફાઇન્ડર પેટર્ન. ફાઇન્ડર પેટર્ન એ QR કોડના ખૂણામાં આવેલા ચોરસ છે, જે QR કોડને સ્કેન કરતી વખતે તેની કોડની દિશા ઓળખવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ આવે છે એલાઇનમેન્ટ પેટર્ન. એલાઇનમેન્ટ પેટર્નને ગોઠવણી પેટર્ન પણ કહેવામાં આવે છે. એલાઇનમેન્ટ પેટર્ન એલાઇનમેન્ટ પેટર્ન એ ફાઇન્ડર પેટર્નની દિશા અને સ્થિતિ દર્શાવીને તેને સ્કેન કરવા માટે મદદરૂપ થાય છે. ત્યારબાદ આવે છે ટાઈમિંગ પેટર્ન. ટાઈમિંગ પેટર્ન એ ફાઇન્ડર પેટર્નની વચ્ચે એકાંતરે આવેલી પટ્ટી છે, જે QR કોડનું કદ દર્શાવે છે. ત્યારબાદ આવે છે ડેટા એન્ડ એરર કરેક્શન કીઝ. ડેટા અને એરર કરેક્શન કીઝમાં QR કોડમાં કુલ 4 પ્રકારે ડેટાનો સંગ્રહ થાય છે. એક તો તેમાં ફક્ત આંકડા હોઈ શકે, બીજું તેમાં શબ્દો અને આંકડા હોઈ શકે, ત્રીજું તેમાં બાઇટ્સ એટલે કે ડેટા હોઈ શકે છે, અને ચોથું તેમાં જાપાનીઝ ભાષા જેને કાંચી કહે છે તે હોઈ શકે છે. આમ કુલ 4 પ્રકારે આપણે QR કોડમાં ડેટા નાખી શકીએ છીએ. આમ QR કોડમાં ડેટા કેવી રીતે એન્કોડ કરી શકાય છે. તો ઉદાહરણ તરીકે આપણે કોઈ આ ઉદાહરણ લીધું છે, જેમ કે તેમાં HTT અને PS એમ તેના બાઇનરી કોડમાં ફેરવાય છે. આ બાઇનરી કોડ
અલગ અલગ આંકડા માટે અલગ અલગ હોય છે. જેમ કે એચ માટે આ છે અને ટી માટે આ છે. તેવી રીતે સૌપ્રથમ આપણે QR કોડને સ્કેન કરીએ ત્યારે સફેદ એટલે કે ઝીરો અને કાળું એટલે કે 1 એવી રીતે તેમાં બોક્સમાં સંગ્રહિત થાય છે. જ્યારે આપણે મોબાઈલ વડે QR કોડને સ્કેન કરીએ છીએ ત્યારે સૌપ્રથમ તે ફાઇન્ડર પેટર્ન દ્વારા તેની દિશા દર્શાવે છે. ત્યારબાદ તેમાં રહેલા કાળા અને સફેદ બોક્સને સ્કેનર વડે ઓળખવામાં આવે છે અને ત્યારબાદ તે બાઇનરી કોડમાં રૂપાંતરિત થાય છે. આ બાઇનરી કોડ કોડને પછીવાર ડીકોડ કરતાં તેમાં રહેલી મૂળ માહિતીનો આપણે જાણીએ છીએ. QR કોડના મુખ્ય 2 પ્રકારો છે. એક તો સ્ટેટિક QR કોડ અને બીજો ડાયનેમિક QR કોડ. સ્ટેટિક QR કોડ એટલે તેમાં એક વખત માહિતીને આપણે જનરેટ કરીએ તો તેમાં પછી તે માહિતીને બદલી શકાતી નથી. તેનો ઉપયોગ સ્થાયી માહિતી જેવી કે નંબરમાં અને વેબસાઇટમાં થાય છે. ત્યારબાદ આવે છે ડાયનેમિક QR કોડ. ડાયનેમિક QR કોડનો ઉપયોગ મોટાભાગે એક માહિતીને બદલવાની હોય, જેવી કે વેબસાઇટ ઉપર આપણે માહિતી એક વખત અપલોડ કરીને બીજી વખત બદલી શકીએ તેવી જગ્યાએ ડાયનેમિક QR કોડનો ઉપયોગ થાય છે. QR કોડના કુલ 40 વર્ઝનો છે, જેમાં અલગ અલગ વર્ઝનમાં અલગ અલગ કદનો ડેટા આપણે નાખી શકીએ છીએ. જેમ કે અહીં ઉદાહરણ તરીકે પહેલા નંબરનો છે 21x21નો, જેમાં મર્યાદિત એટલે કે 17 અક્ષરોનો સમાવેશ થાય છે. ત્યારબાદ આવે છે કે 57x57નો 10મા નંબર પર છે, જેને 174 અક્ષરોનો સમાવેશ કરી શકીએ છીએ. ત્યારબાદ છેલ્લું અને મોટામાં મોટું વર્ઝન એટલે કે 177x177નું વર્ઝન છે, જેમાં આપણે 2953 અક્ષરોનો સમાવેશ કરી શકીએ છીએ. QR કોડ 30% જેટલો ડેમેજ થઈ જાય કાં તો તૂટી ગયો હોય કે તેના પર ધૂળ લાગે તોય પણ તેને આપણે સ્કેન કરીને તેની માહિતી આપણે મેળવી શકીએ છીએ. QR કોડના લાભો. QR કોડના આમ તો ઘણા બધા લાભો છે, જેમ કે તેને ગમે તે બાજુથી સ્કેન કરી શકાય છે, પછી તેમાં વધારે માહિતીનો સમાવેશ થઈ શકે છે અને માહિતી ઝડપથી સ્કેન થાય છે અને વિશ્વસનીય માહિતી મળે છે. QR કોડની સુરક્ષા. QR કોડને આપણે ફેક QR કોડથી સાવધાન રહેવું જોઈએ. ગમે તે QR કોડ સ્કેન કરવા જોઈએ નહીં. QR કોડના ઉપયોગ. QR કોડ તમે ઘણી જગ્યાએ ઉપયોગ કરો છો, જેમ કે પેમેન્ટની એપમાં, પછી રેસ્ટોરન્ટ મેનુમાં તેને ચેક કરવા, ગમે તે જગ્યાએ તમે QR કોડનો ઉપયોગ કરો જ છો. આમ છેલ્લે હું તમને આ QR કોડની માહિતી આપી, તમને તેના વિશે જ્ઞાન જેટલું મળ્યું તેટલું ઠીક. ભાઈ દરેક જણા આ બધા મિત્રો માટે જોરદાર તાળી પાડશું, કારણ કે બધા પહેલી વખત બોલી રહ્યા છે. હવે મેથ્સ નથી, વ્યવહારનું જ ગણિત છે, પણ આપણે છતાંય ઘણું બધું નાનું કરીને નાની નાની વસ્તુઓ લીધેલી છે. હવે પછી ના સ્પીકર છે ઈશિકા. હવે ઈશિકા જે છે આપણી સમક્ષ પ્રકૃતિ અને ગણિતની ફિબોનાચી શ્રેણી અમુક ચોક્કસ એવી સંખ્યાઓ છે જે ફૂલોમાંથી લઈને ગેલેક્સી, આર્ટ્સ, આર્કિટેક્ચર દરેક જગ્યાએ અમુક ચોક્કસ સંખ્યાઓ છે જે વારંવાર જોવા મળે છે અને એ ચોક્કસ સંખ્યાઓને ધ્યાનમાં લઈને જે શ્રેણી બને છે